નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ પીકે વોઇસ ગુજરાતી પર। આજે આપણે જાણીશું ગુરુવારે કરો આ 5 કામ, ધનથી ભરાઈ જશે તમારું ઘર। જો તમે ચેનલ પર નવા હો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જો તમે મહાદેવના ભક્ત હોય તો કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ। ગુરુવાર વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપાસના સાથે જોડાયેલો છે। જો આપણે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરીએ તો ભગવાન વિષ્ણુની કૃપા મેળવી શકાય છે। ગુરુવારનું મહત્વ જ્યોતિષ અને આધ્યાત્મિક બંને દ્રષ્ટિએ ખૂબ જ વિશેષ છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે તેમની પૂજા કરવાથી આપણને આધ્યાત્મિક પ્રગતિની સાથે આર્થિક સમૃદ્ધિ પણ મળે છે। બીજી તરફ જ્યોતિષશાસ્ત્રમાં ગુરુવારને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે। જ્યારે કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી હોય છે ત્યારે તમારી કારકિર્દીમાં તમારી પ્રગતિ અટકી જાય છે અને તમારે ગરીબીનો સામનો કરવો પડે છે। ગુરુવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી ગુરુની સ્થિતિમાં સુધારો થવા લાગે છે અને તમે ફરીથી પ્રગતિના પંથે દોડવા લાગો છો। ચાલો જાણીએ આ ઉપાયો શું છે। ગુરુવારે ઘીનો દીવો કરવો। ગુરુવારે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને પછી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરીને તમારા દિવસની શરૂઆત કરો। તે પછી તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમની સામે ઘીનો દીવો પ્રગટાવો અને તેમાં થોડું કેસર પણ નાખો। ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન થવાથી તમને સુખી અને સમૃદ્ધ બનાવશે। વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુનામ સ્તોત્રનો પાઠ। ગુરુવારે વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી તમારા ઘરમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદ આવે છે અને તમે પ્રગતિના માર્ગ પર આગળ વધો છો। તમારે બસ એટલું જ કરવાનું છે કે ગુરુવારે સ્નાન કર્યા પછી પૂજા ઘરને ગંગાના જળથી શુદ્ધ કરવું અને પછી વિધિવિધાન પ્રમાણે વિષ્ણુની પૂજા કરવી અને ગુરુવારની કથા વાંચવી। તે પછી કુશના આસન પર બેસીને વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો। પાઠ પૂરો થયા પછી ભગવાનને પીળા રંગની મીઠાઈ અર્પણ કરો। ગુરુવારે પીળા ફળનું દાન કરો। શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગુરુવારે ફળનું દાન કરવાથી તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે। ગુરુવારે પીળા ફળનું દાન કરવું શ્રેષ્ઠ છે। કેળા, પપૈયા, ફળો કોઈ વૃદ્ધ વ્યક્તિને દાન કરવા જોઈએ। આ સાથે જરૂરતમંદ લોકોને ફળ દાન કરો। તમે હોસ્પિટલમાં જઈને દર્દીઓને ફળો પણ વહેંચી શકો છો। આમ કરવાથી તમને ઘણું પુણ્ય મળશે। ગુરુવારે દૂધમાં કેસરનો ઉપાય। ગુરુવારે કોઈપણ સ્વરૂપમાં કેસરનો ઉપયોગ તમારા ગ્રહોની સ્થિતિને શુભ બનાવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। ગુરુવારે રાત્રે સૂતા પહેલા દૂધમાં કેસરનો ઉપયોગ કરો। તમે દૂધ અને કેસરની ખીર પણ બનાવી શકો છો અને પહેલા તેને ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકો છો અને પછી તેને આખા પરિવાર સાથે ખાઈ શકો છો। આ ઉપાય તમારા ઘરના લોકોમાં પ્રેમ વધે છે અને તમને સુખી અને સમૃદ્ધ બનાવે છે। ગુરુવારે ગુરુના આશીર્વાદ। એવું માનવામાં આવે છે કે ગુરુવાર પણ ગુરુને સમર્પિત છે। જો તમારી પાસે કોઈ આધ્યાત્મિક ગુરુ હોય તો ગુરુવારે જઈને તેમને મળો। તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો। આમ કરવાથી તમે તમારા કરિયરમાં પ્રગતિ કરશો।
જો તમારી પાસે ગુરુ નથી તો તમે મંદિરમાં જઈને પૂજારીના ચરણ સ્પર્શ કરી શકો છો અને તેમના આશીર્વાદ લઈ શકો છો.